છે કે સાળી હોય એ સામે લઈને સામે આવતા હોય છે અને ચાંદલો કરી અને મજાકમાં જીજુનું નાક ખેંચતા હોય છે. આજે તો લગ્નમાં ડિસ્કાના બોલાવી દીધા ભૂક્કા. જય દ્વારકાધીશ, જય શ્રીરામ એન્ડ જય હનુમાન દાદા. આજના મસ્ત મજાના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલના મિની વ્લોગમાં મેં જણાવ્યું હતું અમે ગયા હતા ગોળધણા ખવડાવવા માટે અને કન્યાને ચુંદડી વટાડવા માટે. હવે અમે વરાજાને લઈ ઢોલ નગારા ડીજે સાથે જવાના છીએ માંડવે. ત્યારબાદ ફાઇનલી અમે વરાજાઓને લઈને ત્યાંથી પ્રસ્થાન કરી જ નાખ્યું અને ભાઈ 2000નું પબ્લિક હતું એટલે ખૂબ પબ્લિક હતું ને ખૂબ એન્જોય કર્યો. પછી તો ભાઈ ડિસ્કાની કરી દીધી શરૂઆત અને આ બધા ડિસ્કો કરતા તો હું કરતો હતો શૂટિંગ. પછી તો ભાઈ મેં શૂટિંગને મૂકી દીધું પડતું ને આપી દીધું બીજાને કરવાને. પછી મેં ડિસ્કામાં બોલાવી બાકાઝીકી. ભાઈ લગ્નમાં ડિસ્કો કરવાની કંઈક મોજ જ અલગ હોય. અમારે પરવીન કાકાને બોલાવી દીધી બાકાઝીકી. પછી તો ભાઈ થોડી વાર લઈ લીધો રાસ અને રાસ બતાવીને પછી અમારે કમલેશભાઈ ને હરિમામાએ કરી નાખી નાગણી જોવાની મજા જ કંઈક અલગ હોય છે. નાગણી પતાવીને અમે બધા ફરવા લાગ્યા ફેરફદુડી અને ફેરફદુડી એટલી ફેર્યા ને અમે બધા પડી ગયા પણ અહીં શૂટિંગ વાળા લીધું નહીં. પછી તો ભાઈ ફાઇનલી અમે મંડપ પાસે એન્ટ્રી લઈ જ લીધી ને અમારામાં એવો રીતિ રિવાજ છે કે મંડપ પાસે પહોંચીને ત્યારે સાળી સામે લઈને આવતા હોય છે અને જીજુને મજાકમાં નાક ખેંચતા હોય છે. તમારામાં રીતિ રિવાજ છે કે નહીં એ જરૂરથી જણાવજો. પછી તો ભાઈ અમે ડિસ્કો કરીને થઈ ગયા ભૂખા એટલે અમે બોલાવી દીધા જમવાના ભૂખા. આજનો વ્લોગ બસ અહીંયા સુધી. આના પછીનો જે વ્લોગ હશે એમાં મંડપમાં એન્ટ્રી અને ફેરાની જે વિધિ છે એ આના પછીના વ્લોગમાં જણાવી. કારણ કે એક વ્લોગમાં બધું આવશે ને અને વ્લોગ થઈ જશે મોટો. પૂરો વ્લોગ મારી યુટ્યુબ ચેનલ આહિર તરુણ વ્લોગ ઉપર આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં. મળશું કાલે ફ્રી નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રીરામ એન્ડ જય હનુમાન દાદા.